વાહ સમજભાઈ તમે તો જો તો ખરી એટી ગેટીમાં ટોપી ને ચશ્મા ને છે કઈ ચાચુ હમણાંથી હું રીલ્સ બનાવવા માંડ્યો છું ને તો શેરીમાં બહાર રમવા જવાતું નથી કેમ તરત ભીડ જમા થઈ જાય કે ઓટોગ્રાફ આપો કોક કે ફોટા પાડો પછી કોક કે હાલો ભાઈ મારી યાર વિડિયો ઉતારો તો મારે છે ને સેલિબ્રિટી જેવી ઘડિયાળ જોતી છે સેલિબ્રિટી પર એવી ઘડિયાળ એક કામ કર બેટા હર્ષ આપણે જે બે મોડેલ આવ્યા ને એક મુકાભાઈ નો છોકરો પહેરે એક ધીરુભાઈ નો છોકરો પહેરી એ બે સેલિબ્રિટી વાળી વોચ સમજભાઈ ને આપી દે ને જે ગમે બેટા કાઢી લે હા સમદા ધીરુભાઈ ના છોકરો પહેરે ને ઈ ઘડિયાળ છે અને બીજી છે ને મુકાભાઈ નો છોકરો પહેરે ને ઈ ઘડિયાળ છે બે ઘડિયાળ આપણી પાસે જો સમજભાઈ ધીરુભાઈ નો છોકરો પહેરે ને આ ઘડિયાળ છે તમે જો આનો ખાલી ફિનિશિંગ એક નંબર છે આ બીજી ઘડિયાળ છે ને જે મુકાભાઈ નો છોકરો પહેરે ને બીજી ઘડિયાળ એક આખી અલગ જ ઘડિયાળ છે બે પછી તમને જે ગમે ને ઘડિયાળ તમે રાખો ચાચુ મને તો આ એક નજરમાં ગમી ગઈ ઓરેન્જ પટ્ટાવાળી મને આ પેક કરી દ્યો પેક થોડી કરવાની હોય બેટા ગમી ગઈ હોય તો પહેરી લેવાની હોય હા તો પહેરાવી દ્યો પહેરાવી દો ને હવે તું ભલામણા સેલિબ્રિટી થઈ ગયો છો હવે તારે ઘડિયાળ પહેરી રાખવી પડે ને પછી આ ઘડિયાળ મોંઘી છે તને ખબર છે કે નહીં હા ખબર છે ને તો વાંધો નહીં પૈસા લાવ્યા છો કે નહીં ના ના હું પૈસા નહીં દો સેલિબ્રિટી પાસે પૈસા લાલો સલામ અલૈકુમ સેલિબ્રિટી સાહેબ ઊભા તો રહ્યો પૈસા તો હું નહીં દઉં પૈસા